પણ એ જોન દળ આવ્યા દખ્ખની તણા જ. રે જોન દળ આવ્યા દખ્ખની તણા અને ભાલાળા ભોપાળ. પણ એની સામે પાગ સિંગળ એ જ જમાનેક ભરતોય મૂળવો. પણ રે જો તું ગોપાળસો મેલીને જાતો તો ભવખંડ તેરોય થાત. અરે જોને માણેકતાઓય મૂળવો કેસરિયા વાઘા કરી કાકણ બાંધ્યું કોઈ જગત ઊભી જોઈ આજ માણેક પરણે મૂળવો. અને દળ આવ્યા દખ્ખણી તણા ભાલાળા ભોપાળ. એને હામા પાગ સિંગાળ માણેક ભરતો મૂરવો. મૂળું માણેકે જે દિવસે એમ કહેવાય છે કે કોડીનાર ભાંગ્યું. વાઘેરોના બારવટામાં જે ગામ વાઘેરોએ ભાંગ્યા છે એમાં બારવટાના ઇતિહાસમાં વાઘેરોનો એક જ બારવટો એવો છે કે ઓખા મંડળનું બારવટું હોય અને ગાયકવાડની સલ્તનત અમરેલી સુધી હોય તો એને કોડીનાર ભાંગ્યું છે. એણે જ્યાં જ્યાં ગાયકવાડની સલ્તનત છે ત્યાં આવી અને એના ગામડા ભાંગ્યા છે. તમે જુઓ ઓખા મંડળથી માંડી અને કોડીનાર સુધી જો એ પંથ કાપી અને કોડીનારને ભાંગી શકતા હોય અને એમનામ કોઈ ગામડા ભાંગ્યા નથી પણ ગાયકવાડ સરકારને પહેલો સંદેશો મોકલાવે, બાપુ સખારામ સભાને પહેલો સંદેશો મોકલાવે કે અમે 3 દીમાં કોડીનાર ભાંગવાના છીએ, તમારા મરદના દીકરા સૈનિકોને જો આડું ફરવું હોય તો ફરી અને ઊભા રહીએ. પણ મરાઠાઓ એવા વાઘેરોની બીકથી એટલા બધા ધાકથી એટલા બધા બી ગયેલા કે બાપુ સખારામ ફોજ મોકલે પણ 3 ભાડાકા કરી હવામાં 3 ભાડાકા વાઘેરો કરે અને એમ કે હવે તમે શરણે થઈ જાઓ અને અમને ગામ લૂંટી લેવા દો, નહીં તો તમારા બૈરા છોકરા રખડી પડશે. બસ એટલું કે ત્યાં મરાઠા હથિયાર મૂકી દે ને આ લોકો હથિયારે લેતા જાય અને ગામ ભાંગીને વ્યા જાય. આવી હાંગડાક બોલાવેલી. એ કોડીનાર ભાંગવા માટે એમ કહેવાય કે એને ડગલા ભરેલા ને સંદેશો મોકલાવેલો. પણ કરસન શેઠ કરીને કોડીનારનો એક મર્દ વાણ્યો એને પોતાની માડમેડીની માથે તોપું ગોઠવી દીધેલી. અને વાઘેરો એમ કહેવાય છે કે મૂળું માણેકે એને ચઢાઈ કરી કોડીનારની માથે. એને એમ થયું છે હમણાં આપણે કબજે કરી લેશું. પણ કોડીનારમાં તો તોપના એમ કહેવાય છે ભડાકા થવા માંડ્યા અને આભમાંથી ગોળા છૂટી અને અગ્નિ ઓકવા માંડ્યા. અને ત્યારે વાઘેરોને એમ થયું કે આ માડમેડીની માથે કોણ ભડાકા કરે છે? પણ એમાં એક દેવો માણેક છે. એ મોટા ઝાડની માથે ચડીને માડમેડીની સામે નજર કરી, તોપચીને જોયો અને નિશાન તાકીને તોપચીને ઉડાડ્યો. તોપોના ભડાકા બંધ થયા, દરવાજા ખોલી નાખવામાં આવ્યા, કોડીનારમાં દાખલ થયા. પણ બારવટિયા ભડાકા કરવા માંડ્યા અને ગામ લૂંટવા માંડ્યા ને એમાં એક 60 વર્ષની ડોશી છે એ બહાર નીકળી છે. બારવટિયાઓમાં ખાનદાની કેટલી હશે? એ 60 વર્ષની ડોશી બહાર નીકળીને હાથ જોડીને એમ કહે છે કે બાપા, તમે બારવટિયા છો એ મને ખબર છે, કોડીનાર ભાંગવા આવ્યા છો એ મને ખબર છે, પણ તમારી જો બંદૂકોના ભડાકા આજ બંધ નહીં થાય ને તો મારું ઘર ભાંગી જશે. મારા દીકરાની વહુને પ્રસવની વેદના ઉપડી છે અને તમારા ભડાકા સાંભળીને કદાચ જો એનું કાળજું ફાટી જશે ને તો મારો દીકરો અને દીકરાની વહુ છે એ 2 ખોવાનો વારો આવશે. બાપુ, હું તમને વિનંતી કરું છું, તમે ભડાકા બંધ કરી દો. અને મૂળું માણેકનો હુકમ છૂટી ગયો. ખબરદાર, એક પણ બંદૂકનો ચાંપો ફૂટવો ન જોઈએ, એક પણ બંદૂકમાંથી ભડાકો ન થવો જોઈએ. એક ડોશીના અસુડાએ એ બારવટિયાની બંદૂક બંધ કરાવી દીધી હતી. આવી ખાનદાની વાઘેર બારવટાઓની હતી. એમાં લૂંટતા લૂંટતા મૂળું માણેક એક બંદૂક લઈને બહાર ઊભા છે. કાયસ્થ બ્રાહ્મણનું ઘર છે, 4 વર્ષનો દીકરો છે, એના પગમાંથી સોનાનો તોડો કાઢે છે. કાસ દેસાઈનું ઘર છે અને એ 4 વર્ષના દીકરાના પગમાંથી સોનાનો તોડો કાઢે છે, પણ સોનાનો તોડો નીકળતો નથી અને દીકરો રોવે છે. ત્યારે આગી ખૂણામાં ઊભી એની બેન એમ કહે છે કે માધવરાય બાપા, શું કામ રોવેશ? તું જીવતો હશે ને તો કાલ તને બીજા સોનાના 5 તોડા લઈ આવી દઈશ. બાપા, રોવાનું ન હોય, બારવટિયા આવ્યા છે એને લઈ જવા દે. માધવરાય બાપા, તું રોતો નહીં, તું છાનો રહી જા. બહાર ઉભેલા મૂળું માણેકના કાને 3 વાર માધવરાય શબ્દ સંભળાણો અને મૂળું માણેક દોડીને ઓરડામાં આવ્યો કે બેન, દીકરાનું નામ શું છે? કે આ તો માધવરાય નામ છે. અરે માધવરાય તો મારો બાપ ગણાય, માધવરાયને લૂંટાય કોઈ દિવસ, માધવરાય તો મારો ઠાકર છે, મારા માથાનું છત્ર છે, માધવરાયને લૂંટાય નહીં. બારવટીયો 4 વર્ષના દીકરાના માધવરાય નામ ઉપર ઓળગોળ થઈ પગમાં પડી અને તોડો લૂંટ્યા વગરનું નીકળી ગયો હતો. આવી તો એની ઈશ્વર પ્રત્યેની પણ શ્રદ્ધા અને ખાનદાની હતી. માધવરાયને મારાથી લૂંટાય? માધવરાય નામ હોય ને બારવટીયો કોઈ દી પડે નહીં. એ બારવટિયાઓની ખાનદાની કરસન શેઠને પકડ્યો, પોતાને જે ખર્ચ થયો હતો એનો દંડ કર્યો. અને એ વખતના એ જમાનામાં કરસન શેઠને એમ કીધું કે અમારી ફોજને, વાઘેરોની ફોજને અહીંયા સુધી આવવામાં જે ખર્ચ થયો છે એનો હું મૂળું માણેક તમને દંડ કરું છું. 3 દી સુધી કોડીનારની માથે વાઘેરોનો વાવટો લાગ્યો. 3 દિવસ સુધી કોડીનારનું રાજ કર્યું. કરશન શેઠને બોલાવીને દંડ કર્યો, હું તમને 5000 રાળનો દંડ કરું છું. રાળ એટલે પોર્ટુગીઝ. દીવ નજીક થાય એટલે પોર્ટુગલનું જે ચલણી નાણું જેને રિયાલ કહેવાય છે એ તેથી ચલણી નાણું કોડીનારમાં હાલતું હતું. એટલે 5000 રાળનો દંડ કરી અને બારવટિયા નીકળ્યા છે.
પણ 5,000નો દંડ કરી અને બારવટિયા ભેગા નથી લેતા ગયા. વેપારીઓના ચોપડા છે એ બજારની માલપા લાવી ગરીબોના જેના લોહી વેપારીઓ ચૂસ્યા હતા એ ચોપડાની હોળી કરી. ગામની માલપાથી ખારેક અને ખજૂર લાવી અને ગામના માણસોને વહેંચ્યા. અબીલ ગુલાલ ઉડાડ્યા અને રાત્રે બારવટિયાઓ રાસડે રમ્યા છે. આ મર્દાનગી હતી. ગરીબોને દાન કરીને વૈયા જાય, ગરીબોને ચૂસતા, વેપારીઓના લોહી ચૂસતા વેપારીઓને એમ કહેવાય છે કંગાળ કરીને વૈયા જાય. એ વાઘેરોની ખાનદાની હતી. અને એમાં એક દિવસ સવારના પોરની માલપા મૂળું માણેક બેઠા છે અને એમાં એક જુવાન આવીને ઊભો રહે છે. જુવાન હાથ જોડીને એમ કહે છે કે બાપા મારી માથે સંકટ પડ્યું છે અને હું આવ્યો. મૂળું માણેકના મોઢામાંથી શબ્દ નીકળે છે, કેવો છો ભાઈ? કે બાપા સુતાર છું. અહીં શું કામ આવ્યો ભાઈ? અમારે કાંઈ ડુંગરાની માથે મેડીઓ નથી બંધાવી અને અમે આ ડુંગરાની માથે જે પડ્યા છીએ સુખના નથી પડ્યા. બાપ દુઃખ હોય તો તારા રાજાની પાસે જવાય, સંકટ હોય તો તારા રાજાને ફરિયાદ કરાય. કે બાપુ રાજાને ફરિયાદ કરી પણ કોઈ મારી ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી. હું સુતારનો દીકરો છું બાપુ. મને એમ સાંભળ્યું છે કે મૂળું માણેક છે ને દુખિયાને મદદ કરે છે એટલા માટે આવ્યો છું. કે તારી ફરિયાદ શું છે? કે મારી વારે જેનું સગપણ કર્યું તું એ કન્યાને મારા ગામનો એક સુખી સુતાર છે ને એ હવેલીએ ઉપાડીને લઈ જવા માટે તૈયાર થયો છે. બાપુ એટલા માટે આવ્યો છું. મૂળું માણેક એમ કહે છે કે ભાઈ હું કંઈ દુનિયાના વિવાહ કરી દેવા માટે થઈને બારવટે નથી નીકળ્યો. તારી નાત ભેળી કરીને એને ફરિયાદ કરી? કે બાપુ નાતને ભેળી કરી પણ ઓલો સુખી માણસ છે નાતને પણ પૈસા ખવડાવી દીધા છે. ઓહો, નિસાસો નાખે છે. કેવો જમાનો આવ્યો, નાત પણ પૈસા ખાવા માંડી. રાજાને ફરિયાદ કરી? કે બાપુ હા, એ પહોંચતા માણસો છે એને રાજાને પણ પૈસા ખવડાવી દીધા છે. અને તેદી મૂળું માણેકે નિસાસો નાખ્યો. ઓહો, કળિયુગ કેવો આવ્યો. નાત અને રાજા જો પૈસા ખાવા માંડ્યા હોય તો દુનિયામાં હવે ન્યાય કોણ કરશે? પણ મૂળું માણેક ન્યાય કરવા માટે બેઠો છે. જુવાન મૂંઝાતો નહીં તું. પણ પહેલાં મને એક વાત કરી દે, એ જે કન્યા છે એને તારી ભેડી આવવાની ઈચ્છા છે કે ઓલો હવેલીએ લઈ જાય છે એની ભેગી જવાની ઈચ્છા છે? કે બાપુ કન્યાને તો મારી હારે આવવાની ઈચ્છા છે. કે તો પછી તારી ભૂજાઓ જોતા તો એમ લાગે છે કે તું તાકાતવાળો જુવાન છો, તને પરણાવી દો, પણ તારે પણ એક મારું કામ કરવું જોઈએ. મારી બારવટાની ટોલીમાં ભીડું જોડાવવું જોઈએ. ઘડીક જુવાને આંચકો ખાઈ ગયો. પરણ્યાની એક જ રાત હું તને એની ભીડી રહેવા દઉં, પણ સ્વપ્નનો ભૂકો થઈ જતો એમ જુવાનને લાગ્યું. પરણ્યાની પહેલી રાત, મીઠા મંગળગીત, ત્યાર પછીનો ઘર સંસાર, છોકરા, ઘરખોળા, આ બધું જુવાનને એક જ સેકન્ડમાં પડી જતું લાગ્યું. પણ આ તો વૈરાગની લઈને ગયેલો હતો. આના હૈયાની માલપા તો વેરનો અગ્નિ સળગતો હતો. એટલે કીધું કે બાપુ તમારી તમામ શરત મને મંજૂર છે, પણ મારે મારી પત્નીને હવેલીએ નથી જવા દેવી. મારું જેની હારે સગપણ થયું છે કન્યાને હવેલીએ નથી જવા દેવી. શરત કબૂલ, જુવાન કરે છે. અને મૂળું માણેક વચન આપે છે કે તો પછી જા હું તને કન્યાની હારે પરણાવીશ. મૂળું માણેક એમ કહે છે કે જાન કેદી નીકળવાની છે? જાન નીકળવાનો દિવસ અને જગ્યા નક્કી થયા. કઈ જગ્યાએ આડા ઊભા રહીને જાનને લૂંટવી એ વાત નક્કી થઈ. અને દિવસ નક્કી થયો એટલે તેદી જાનના ગાડા છે એ માર્ગે પડેલા. ધીરા 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 મેઘવર્ણા વાઘા વર રાજા, કેસર ભીના વરણે છાટડા, સીમડીએ કેમ જાશો વર રાજા, સીમડીએ ગોવાળીડો રોકશે. ભાઈના લગ્નગીત દીકરીઓ ગાય છે. ભાઈને લડાવતી લડાવતી એમ કહેવાય છે કે હૈયાની માલપા લાખ લાખ કોડ લઈ અને પોતાની બેન છે એ ભાઈના મીઠા ગીત ગાય છે. પણ કેવા ગીત? કે સોપારીના શોખીન મારા વીર, લવિંગડાના લેરી મારા વીર, આજ કુળદેવી પરતાપે પરણવા હાલ્યા માણા રાજ. ધીરે 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 જાનેના ગાડા વયા જાય છે. મીઠા મંગળ ગીતના સૂર થતા જાય છે. એક હાથની માલપા તલવારવાળો વરરાજો મૂછને આંકડા ચડાવતો જાય છે અને એના હૈયાની માલપા એમ છે કે હમણાં હું જેની હારે સગપણ થયું તું એને નહીં પણ એની વાગદત્તાને એની કન્યાને હમણાં હું લઈને વયો આવીશ. એ વેરાન ઝાડીઓની માલપાથી ગાડીઓની માલપાથી ગાડાને પસાર થવું અને ત્યાં તો બુકાની ધારી બારવટિયા સામે એમ કહેવાય છે ઠેકી અને પડ્યા. બળાકા થયા. બારવટિયામાંથી શબ્દ નીકળી ગયો, કોઈ ઉઠશોમાં, કોઈ ભાગશોમાં, કોઈ રાડુ પાડશોમાં. અમે લૂકવા માટે નથી આવ્યા, પણ વરરાજાને નીચે ઉતારો, વરરાજાને હેઠો ઉતારો, મીંઢળ બંધા. વરરાજો થડકી ગયો છે કે હમણાં કાળ આવી ગયો, હમણાં મારી નાખશે. વરરાજાના અંગમાંથી બધા ઘરેણા ઉતાર્યા, એને પહેરેલા લુગડા ઉતાર્યા અને પોતાનો ભાઈબંધ જે સુતાર છે જેને મૂળું માણેકે વચન આપ્યું છે એ ભેગો હતો એના હાથે મીંઢોળ બાંધવામાં આવ્યો. ઓલા વરરાજાએ જે ઘરેણા પહેર્યા હતા એ સુતારના દીકરાને ઘરેણા પહેરાવવામાં આવ્યા, એના લુગડા પહેરાવવામાં આવ્યા અને ઓલા વરરાજાની જગ્યાએ આ સુતારને બેસાડી દીધો અને વરરાજાને ગાડામાં બેસાડી અને વરની બેન ધ્રુજતી હતી. એને કીધું તું કેમ છાનીમાની થઈ ગઈ, કેમ લગન ગીત બંધ કર્યા? લગન ગીત ઉપાડા પણ તારો વીર છે. અને જાનૈયાનો શણગાર સજી અને એમ કહેવાય છે કે બારવટિયા ભેગા હાલ્યા. તેદી ભાઈ શું મજા હશે. એ તેદી બારવટીઓ પોતાના મિત્રને સુતારને પરણાવવા માટે થઈને મૂળું માણેક છે એ લાડાને શણગાર સજાવી અને આ જેમ કહેવાય છે ગામડાની માલપા આવ્યો છે.
માણસોને ખબર નથી પડવા દીધી, કારણ કે જાણૈયાઓ તો થડકી ગયા છે કે આપણો દીકરો ખોવાય, એ કરતાં મૂંગા મોઢે આ ભલે વરપરણીને કન્યાને લઈ જાય, પણ કોઈ બોલતા નથી. એટલું જ હુકમ બારવટિયાએ કહી દીધો તો ખબરદાર, કોઈની જો મોઢાની રેખા બદલાણી તો ભડાકે દઈ દઈશ. હરખમાં ને હરખમાં એ વરરાજાને પરણાવી દીધો છે, મૂળ વરરાજાને પરણાવી દીધો છે, જેની હારે પહેલું સગપણ થયું હતું એને પરણાવી દીધો છે, અને પરણાવી અને ગાડા પાછા વળ્યા. અને જે જંગલમાં ઓલા વરરાજાને પકડી અને બાંધી રાખ્યો હતો, ત્યાં કન્યા હારે ઓલા વરરાજાને ઉતારી અને એ વરરાજાને લીલા તોરણે પાછો જાનની માલપા વાળી અને બારવટીયો નીકળી ગયો હતો. અને આ વરરાજાના ગામની માલપા આવીને ઢોલ વગાડાવ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા, રાસડે રમ્યા, અને 3 દિવસ સુધી એમ કહેવાય કે ભોજનની મોજ માણી. અને સુતારના દીકરાને રંગ દઈને એમ કીધું હતું કે બાપ, મૂળું માણેકને સુતારના દીકરાની જરૂર ન હોય, હું તો તારી પરીક્ષા કરતો હતો. તારો લીલો સંસાર હવે ભોગવવાની તને છૂટ છે. તારા જેવા માણસને મારે ભેગો ન લઈ જવાનો હોય, પણ જ્યાં અન્યાય થતો હોય ત્યાં મૂળું માણેક કોઈ દી સહન ન કરીશ. એ મૂળું માણેકને જે દિવસે અમરેલી કચેરીની માલપા હાજર કરવામાં આવ્યા, મૂળું માણેક પકડાણા છે, અમરેલીની કચેરીની માલપા એને હાજર કરવામાં આવ્યા છે. અમરેલીની કચેરીની માલપા ગોરો અમલદાર એટલું જ કહે છે કે મૂળું માણેક, એકવાર તું જો સલામ કરી દે તો તારા બધા ગુના માફ કરી દો. એકવાર જો મને તારા હાથથી સલામ કરી દે, એકવાર મને તું બાપુ કહી દે, સાહેબ કહી દે, તો તારા બધા ગુના માફ કરું. અને તે દિવસે મૂળું માણેકના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે અને કવિઓ એને બિરદાવ્યો છે કે સાહેબ, મારો એક હાથ હંમેશા મૂછની માથે રહે છે અને એક હાથ મારી તલવારની મૂઠની માથે રહે છે. મારે કદાચ જો ત્રીજો હાથ હોત ને તો કદાચ હું તને સલામ કરત, પણ ભગવાને મને ત્રીજો હાથ નથી આપ્યો, અને મૂળું માણેકના 2 હાથ એવા કામમાં રોકાયેલા છે કે તારા જેવા ગોરાને ભૂરિયાને સલામ કરવા માટે મારો હાથ નથી. તે દિવસે મૂળું માણેક છે એ ઈસવીસન 1865માં સપ્ટેમ્બર મહિનાની 26 તારીખે વડોદરાની જેલમાં, અમરેલીથી જેણે પકડીને લઈ ગયેલા, એક સલામ ન ભરવા માટે થઈને વડોદરાની જેલ તોડી અને ભાગ્યો છે. અને પેલી એની માનતા છે કે માધવરાયના દર્શન કરવા માધવપુર જાઉં, અને માધવરાયના દર્શન કર્યા પછી જ મારે ઓખા મંડળની માલપા પગ મૂકવો, કોઈ પહેલાં મારે ઓખા મંડળની માલપા પગ ન મુકાય. વડોદરાની જેલ તોડી પણ કેવી રીતે? વડોદરાની જેલ તોડેલી, જેલની બહાર 25 સંગીનધારી સૈનિકો ઊભા છે. એમાં દેવો છાબાણી નામનો ગોરવિયાળીનો વાઘેર છે. એ એમ કહે છે કે હું હાલું છું અને 25 માણસોની સંગીન મારી છાતીની માથે હું ઝીલી લઈશ, હું એકલો, પણ મૂળ ભાત તું અને માણસો નીકળી જાઓ. એ 25 માણસોની સંગીનો દેવો છાબાણી છે એ પોતાના હૈયાની મલપા સંગરી અને તેદી વડોદરાની જેલ તોડી અને મૂળું માણેક છે નીકળી ગયો છે. ગુજરાતને પસાર કરી અને પાછો માધવરાયના દર્શન કરવા માટે થઈ અને માધવપુરની માલપા આવે છે. માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, જ્યાં એકવાર ભગવાન કૃષ્ણ રૂકમણીને પરણવા માટે થઈ ચોરીએ ચડેલા, એ માધવપુરની ધરતીમાં આજ પગ મૂકતી વખતે બારવટીયો છે. એક બલોચ જમાદારને ઉડાડી દીધું. બલોચ જમાદારને સમજાવ્યો છે કે ભાઈ, તારી બંદૂક નાખી દે, અમે બારવટિયા છીએ, પણ અમે માધવપુર ભાંગવા માટે નથી આવ્યા, અમે તો દેવના દર્શન કરવા, અમારા દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. બલોચ જમાદાર સમજતો નથી, બહુ એને મનાવ્યો પણ સમજ્યો નહીં, એટલે બંદૂકની ગોળી એને ઉડાડી અને પૂજારીને ગોતે છે, પણ પૂજારી છે બીકનો માર્યો સંતાઈ ગયો છે કે લૂંટવા માટે આવ્યો છે અને કદાચ મને મારી નાખશે, કારણ કે માધવરાયના મંદિરે તો મોટા તાળા લાગી ગયા છે. એણે તો શણગાર સજેલા હોય, માધવરાયની માથે તો સોનાનો ઢગલો હોય. મૂળુભાઈએ હુકમ કર્યો કે મંદિરના પૂજારીને લાવો. માણસો કહે છે કે બાપુ, એ તો બીકનો માર્યો સંતાઈ ગયો છે ને કૂંચ્યો એ નીકળે છે. હુકમ છૂટી ગયો, પકડી લાવ મારી સામે એ પૂજારીને. પૂજારી ધ્રુજતો બિચારો આવ્યો છે. હે બાપુ, માધવરાયના અંગમાંથી દાગીના ના લેવાય હો બાપુ, માધવરાયને નો લૂંટતા હો. અને તેદી મૂળું માણેકના મોઢામાંથી શબ્દ નીકળે છે કે હવે મૂંગો મર ભગતરા, તારે એકને જ માધવરાય વાલો હશે, ખરું ને? મૂંગો મને કમાડ ખોલી દે ને મારે દર્શન કરવા છે. હું આજ દાગીના નથી લેવા આવ્યો, હું કોઈ દી મારા દેવને મારા દાદાને ન લૂંટું. મંદિરના તુમંગ કમાડ ઉઘડ્યા, મૂળું માણેક અંદર દાખલ થયો. માધવરાય, ખમ્મા મારા દાદા તને, એમ જાપ જપતો મૂળું મંદિરની માલપા દાખલ થયો. દોડીને માધવરાયની પ્રતિમાને બાથ ભરી. દાદા ખમ્મા તને, એમ કરતાં તો એમ કહેવાય છે કે મૂળું પોક મૂકીને રોવા માંડ્યો છે. માણસોને એમ થયું કે આની ડગડી ખસી ગઈ કે શું. આંસુડા લૂછી અને પાછા પગલે હાલતો બારવટીયો બહાર નીકળી ગયો છે. વેપારીઓની દુકાનો ઘડાવી, વસ્ત્રોના તાકા ઉતારી, મંદિરની નવી ધજા ચડાવી, અને પછી મૂળુએ હુકમ આપ્યો કે કોઈને લૂંટ્યા કે રંજાડ્યા વિના ફક્ત લુહાણા અને ખોજા વેપારીઓને અહીં શાંતિથી બોલાવી લાવો. મંદિરને ઓટલે મૂંગણ ગાદલા પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધું કે બ્રાહ્મણોને 84 જમાડવી છે, માટે બ્રાહ્મણોને માંગે એટલો સીધો સામાન કાઢી દો. શીરાની 84 અંધાણી, તમામ બ્રાહ્મણો માટે શીરાનું સદાવ્રત મંડાઈ ગયું.
હિન્દુ મુસલમાન તમામ દેવસ્થાનો પર નવી ધજા અને નવું નિવેદ ચડાવ્યા. તે દીએ માધવપુરની માલપા લોકો ભેગા બારવટિયા દાંડિયા રાસ રમ્યા, કોળી પટેલિયાઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા, કોળીની દીકરીઓ રાસડા ગાતી જાય અને બારવટિયાને મોજના તોરા છૂટતા જાય. માછડાળાના ધીંઘાણામાં વાઘેરો લડતા 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 પછી તો એક પછી એક પ્રસંગો એવા છે. મૂળુ માણેકના, જોધા માણેકના, દેવા માણેકના એક પછી એક પ્રસંગો એવા છે. જોધા કાકાએ હરઘાપુરની વાટ પકડી લીધી છે. જોધા માણેકનું અવસાન થઈ ગયું છે. મૂળુને અને દેવાને બેયને વાંધો પડી ગયો છે. દેવો છે એ હેબટ અને લટુર નામના 2 અંગ્રેજ અધિકારીને ઢાળી અને મોતને ભેટી ગયો છે. એના બાપને ખબર પડી કે મારો દેવો વયો ગયો. જોધો માણેક તો વયો ગયો, પણ મારો દેવો વયો ગયો. બુઢો બાપ છે, પ્રશ્ન કરે છે કે જેલર સાહેબ, મારો દેવડો એમ મરે નહીં, ખોટી વાત. જેલર કહે છે કે તારો દીકરો એમનેમ નથી મર્યો, પણ 2 ગોરાને હેબર્ટ અને લટુરને મારીને મર્યો છે. પણ એના બુઢા બાપના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ભા દેવડા બા, રંગાઈ રંગાઈ રંગ દેવડા તને. એટલું બોલતા બોલતા તો ઉન્માદની માલપા બુઢા બાપના હૈયાની માલપાથી એમ કહેવાય છે ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયો છે. દેવો માણેક ગયો, જોધુ માણેક ગયો અને છેલ્લે મૂળુ માણેક છે એ પણ મોતની નિંદ્રામાં પહોંચી ગયો. અને મૂળુ માણેકે જેદી સોડ તાણી તેદી કવિઓએ એમ કીધું છે કે તેદી ઓખા મંડળની પરિસ્થિતિ કેવી થઈ. કારણ કે નારીઓ રંડાય છે, સ્ત્રી રંડાય છે, પણ પુરુષ કોઈદી રંડાતો નથી. પણ આજ મૂળુ માણેક જેવો મર્દ વયો ગયો ત્યારે ઓખો રાંડી ગયો છે, ઓખા મંડળ રાંડી ગયો છે. અને કવિએ દુહામાં કીધું, પણ નારીઓ ના જ રંડાય, અરે ઓલિયા નર કોઈદી રંડાય નહીં, પણ ઓખો રંડાણો જાજ, માણેક મરતે મૂળવો. મૂળુ માણેક મર્યો ત્યારે ઓખા મંડળની માલપા ઝાડવા તો રોયા, પણ ભેડું ભેડું કોણ રોયું કે ગોમતીએ ઘૂંઘટ તાણ્યા. અરે આજ રોયા રણછોડરાય, મોતી હતું રોળાઈ ગયું ઓલિયા માણેક ડુંગરમાય. પણ ગોમતીએ ઘૂંઘટ તાણ્યા અને આજ રોયા રણછોડરાય.